અત્યારે આપણે ખબર છે કે પીએસઆઈ ની ભરતી આવી છે, કોન્સ્ટેબલની રિક્વાયરમેન્ટ વધારે છે, તો આપણે આજે એના માટે પીએસઆઈ ખાખી જે છે એના માટે શું જોશે, જરૂર પડશે તો કે હિસ્ટ્રી ભણવું પડશે, જીઓગ્રાફી ભણવું પડશે. તેમાં જે હિસ્ટ્રી છે એ ઇન ડિટેલમાં આપણે જોઈએ તો શું સિલેબસ આપ્યો તો કે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન યુગ, બૌદ્ધ યુગ, પછી પ્રાચીન રાજા તો કે શાસન હતું કયું તો કે મૌર્ય શાસન, ગુપ્ત યુગ, એ બધા શાસન આપણે જોવાનું થશે. પછી આવશે આધુનિક ભારત. આધુનિક ભારતમાં આપણે શું ભણવાનું થશે તો કે યુરોપિયન આગમન, એટલે કે ફ્રેન્ચ આવ્યા હતા, અંગ્રેજો આવ્યા હતા, બ્રિટિશ શાસન આવ્યું હતું, ડચ શાસન આવ્યું હતું, એ આપણે જોવાનું થશે. પછી આવશે કે ભારતમાં જે કંપની શાસન કઈ રીતે સ્થપાણું, એના પછી ગાંધી યુગ આવશે. ગાંધી યુગમાં આપણે ગાંધીજીના સત્યાગ્રહ બધા જોશું, જેમ કે ખેડા સત્યાગ્રહ, ચંપારણનો સત્યાગ્રહ. અને એ બાદ આપણે આઝાદ હિંદ કરવું હતું, એના માટે આપણે હિન્દ સ્વરાજ માટે શું પ્રયત્ન કર્યા, એ બધું આપણે આવશે પીએસઆઈ ના હિસ્ટ્રીના સિલેબસમાં. અંતે શું આવશે, મહાગુજરાત આંદોલન આવશે. અને 18મી થી 19મી સદીમાં જે બ્રહ્મ સમાજ જેવા આંદોલન થયા હતા, નર્મદા આંદોલન થયું હતું, જે કુરિવાજો હતા રાજ્યમાં, આપણા દેશમાં, એ બધાને નાબૂદ કરવા માટે જે ધાર્મિક આંદોલન થયા એ આપણે જોશું. તો આ છે આપણો હિસ્ટ્રીનો સિલેબસ.